નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ થયો છે। સ્થાનિક પોલીસની અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા દરોડામાં 150 જેટલા જુગારીઓ મોટા મુદ્દામાલ સાથે દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ જીમખાના ક્લબમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। તો જુગારધામ ઉપરથી 150 જેટલા જુગારીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભૂતકાળમાં પણ અહીં ચાલતો જુગાર ઝડપાઈ ચૂક્યો છે। SMCએ દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મોટા વાઘજીપુરા વિસ્તારમાં આવેલ મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ નામથી ચાલતા ક્લબમાં મોટા પ્રમાણમાં જુગાર રમાતો હોવા અંગેની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલના ઉચ્ચ અધિકારીઓને મળી હતી, જેના આધારે અલગ અલગ 5થી વધુ ટીમો બનાવી અને દરિયાપુરના મનપસંદ જીમખાના ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો। તો 3 માળના મનપસંદ જીમખાના ક્લબમાં અલગ અલગ માળ ઉપર બેસી અને જુગાર રમાતો હતો। જુગારધામમાં એક ટેબલ ઉપર 5 થી 7 લોકો બેસી અને જુગાર રમતા હતા। પોલીસ ત્રાટકતાની સાથે જ જુગારીઓમાં સોંપો પડી ગયો। જુગારધામમાં સીસીટીવી સહિતની તમામ સુવિધાઓ હોવાથી જાણકારી મળી રહી છે કે ઘટના સ્થળ ઉપરથી લક્ઝુરિયસ ગાડી સહિતનો મુદ્દામાલ મળી આવ્યાનું જાણવા મળ્યું છે। આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે દરિયાપુર વિસ્તારમાં વર્ષોથી મનપસંદ જીમખાના ક્લબ આવેલી છે, જેમાં ભૂતકાળમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જ દરોડો પાડી અને 150થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતા। ત્યારે ફરી એકવાર મોટા પ્રમાણમાં જુગારીઓ સાથે ચાલતું જુગારધામ અમદાવાદ પોલીસની એજન્સીઓ અને સ્થાનિક પોલીસની જાણ બહાર ઝડપી પાડ્યું છે। તો દરિયાપુર તંબુ ચોકીથી માત્ર 150 મીટર દૂર મનપસંદ જીમખાના ક્લબ આવેલી છે। ત્યારે શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ, સ્થાનિક દરિયાપુર પોલીસ સ્ટેશનના PI, ડી સ્ટાફ અને તંબુ ચોકીના PSI સહિતના પોલીસ કર્મીઓને કેમ જાણ ન થઈ અને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડવો પડ્યો, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। આજરોજ બાતમીના આધારે દરિયાપુર ખાતે મનપસંદ જીમખાના પર રેડ કરવામાં આવેલી છે, જુગારની રેડ છે। અમે જે છે એ 150+ જે છે એ લોકો જે છે રમી રહ્યા હતા, એ લોકોને હાલ અત્યારે કાર્યવાહી ચાલુમાં છે અને એ રેડ જે છે સક્સેસ થયેલી છે અને બાકી જે છે આ પ્રાથમિક માહિતી છે, હજુ કાર્યવાહી ચાલુમાં છે, એટલે કાર્યવાહી પૂર્ણ થાય બધું વિગતો